પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરામાં મિકેનિક ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો. ગેરેજમાં કામ કરતી વખતે મિકેનિક સાથે બની દુર્ઘટના. ઉંડેરામાં આવેલા ગેરેજમાં બન્યો બનાવ. મોબાઈલ ફાટતા મિકેનિકને ઈજા પહોંચી. સળગતો મોબાઈલ કાઢવા જતા હાથ દાઝ્યો. અમદાવાદ મનપા સંચાલિત શાળામાં હવે ધોરણ 10 સુધીનો અભ્યાસ થઈ શકશે. એમસી સ્કૂલ બોર્ડ 7 રવિ માધ્યમિક શાળા શરૂ કરશે. આગામી સત્રથી નવી શાળા શરૂ થશે. શહેરના 7 ઝોનમાં 7 માધ્યમિક શાળા બનશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વિનામૂલ્યે કરી શકશે અભ્યાસ. જમીન રીસર્વેની અરજીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અરજીઓના નિકાલ અંગે પ્રશ્ન પૂછ્યો. રીસર્વેની આવેલી અરજી કરતાં નિકાલ કરેલી અરજીની સંખ્યા વધુ દર્શાવવામાં આવી. અરજી બાકી હોવા છતાં કામગીરી ન થઈ હોવાનો પણ ધારાસભ્યોનો આક્ષેપ. ખેડૂતની હાજરીમાં ફરી રીસર્વે કરવાના સવાલ પર જવાબ ન મળ્યાના આરોપ. ભરૂચમાં મકાન ધરાશય થતા ભાજપ કાઉન્સિલરનું મોત. વોર્ડ નંબર 6ના ભાજપ કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત. પાયોનિયર સ્કૂલ પાસેનું જૂનું મકાન થયું ધરાશય. રાત્રે મકાનની છત ધરાશય થતા ગંભીર રીતે ઈજા થઈ. વિશાલ વસાવાની પત્ની પણ થયા ગંભીર ઈજાગ્રસ્ત. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.